આ તરફ બનાસકાંઠાના સુઈ ગામમાં પણ 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી ભાબર સુઈ ગામ હાઈવે પાણી થયું છે અને સંદેશ ન્યૂઝ ભાબર સુઈ ગામ હાઈવે પર પહોંચ્યું હતું। ઢીચણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। લોકોના વાહનો આ રસ્તા પર બંધ થયેલા જોવા મળ્યા। પાણી ભરાતા ભાબરથી સુઈ ગામનો જે સંપર્ક છે તે તૂટ્યો છે। આપ તસવીરો જુઓ, ગાડીના ટાયર ડૂબી જાય તેટલું પાણી જે છે ત્યાં હાઈવે છે સુઈ ગામ ભાબર હાઈવે, ત્યાં પાણી ભરાયું છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। દોરીને પોતાના વાહનોને અહીંથી લઈ જતા લોકો જે છે તે જોવા મળી રહ્યા છે। એટલું બધું અધધ વરસાદ અહીંયા સુઈ ગામમાં 17 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે પરિસ્થિતિ વિકટ બની છે। વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ લોકો માટે આફત લાવ્યો છે। અત્યારે ભાભરથી સુઈગામને જોડતો હાઈવે રોડ છે, તે હાઈવે રોડ સતત બંધ થઈ ગયો છે। હાઈવે પર એક પણ વાહન છે તે સુઈગામ તરફ નથી જઈ શક્યું। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ જે દ્રશ્યો છે તે હાઈવે રોડના દ્રશ્યો છે। ખેતરો હોય કે રસ્તા, તમામ જગ્યાએ અત્યારે માત્ર ને માત્ર જોવા મળી રહ્યું છે તો પાણી જ પાણી। સુઈગામ પંથકમાં જે પ્રકારે 17 ઇંચથી વધુ વરસાદ થયો છે અને તેને જ કારણે હાઈવેની આ પરિસ્થિતિ સામેથી જે વાહન આવી રહ્યું છે, આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, પાણી ભરાવાને કારણે આ વાહન છે તે બંધ થઈ ગયું છે। વાહન છે તે જઈ શકતું નથી। હજુ સુધી તંત્રની ટીમો છે તે અહીંયા પહોંચી નથી। પહોંચ્યું છે તો માત્ર ને માત્ર સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। સંદેશ ન્યૂઝ પરિસ્થિતિનો ચિતાર બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ સુઈગામને જોડતો રસ્તો છે તે બંધ થઈ ગયો છે। અત્યારે જે ટીમ છે તે સુઈગામ જઈ રહી છે, પરંતુ રસ્તો બંધ હોવાને કારણે આગળ જઈ શકાયું નથી। જે પ્રકારે હાઈવે રોડ છે, હાઈવે રોડ બંધ થઈ જવાને કારણે અત્યારે વાહન વ્યવહાર છે તે ઠપ થયો છે। મોબાઈલના નેટવર્કો ઠપ થઈ ગયા છે। જે પ્રકારે સુઈગામ વિસ્તારની સ્થિતિ છે તે 17 ઇંચમાં જ અત્યારે કથળેલી જોવા મળી રહી છે। જે પ્રકારે અત્યારે લોકો છે તે લોકો મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।